પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત કયા સંગઠનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે? આગળ તો બીજો મહત્વનો કરંટ અફેર્સનો પ્રશ્ન છે, તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા મહાદેવીને સારવાર અર્થે ગુજરાતના જામનગર ખાતે મોકલવા આદેશ જારી કર્યો છે. આ મહાદેવી કોણ છે? ત્રીજો પ્રશ્ન છે, આજના કરંટ અફેર્સનો મહત્વનો છે મિત્રો, ડીઆરડીઓ દ્વારા અગ્નિ 1 અને પૃથ્વી 2 નું પરીક્ષણ કરવામાં આવ્યું, જે અન્વયે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો વાત કરીએ ચોથો કરંટ અફેર્સનો પ્રશ્ન છે આજનો, તો કયો દેશ સૂર્યના સૌથી રહસ્યમય ભાગ ક્રોમોસ્ફિયરનો અભ્યાસ કરવા માટે સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યો છે? આગળના કરંટ અફેર્સના પ્રશ્નની વાત કરીએ મિત્રો, 5 છે, પ્રધાનમંત્રીએ તાજેતરમાં પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 5400 કરોડથી વધુ મૂલ્યના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આગળના પ્રશ્ન છે મિત્રો કરંટ અફેર્સનો, તાજેતરમાં 21માં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ 2025 નું કયા દેશમાં આયોજન થયું, જેમાં ભારતે કુલ 613 મેડલ જીત્યા છે?